વડોદરા શહેરના કીર્તિસ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ તેમજ ડેરીડેન સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખી એસઓજી પોલીસ દ્વારા ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. યુવાધન જ્યાં વધુ પ્રમાણમાં જતા હોય છે તેવા સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 20થી વધુ ટીમોએ ચાની રેકડી, સેવસળની દુકાનો તેમજ પાન પાર્લર પર સામૂહિક દરોડા પાડ્યા હતા. શહેરની પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો પર પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી લોકોમાં અનેક સવાલ ઊભા થયા હતા. ખાસ કરીને જે સ્કૂલો અને કોલેજોની આસપાસ જે ખેતલા આપવાને બધી અલગ અલગ જુદી જે સિસ્ટમ આ બધી પ્રિમાઇસીસ આવેલી છે, ત્યાં લોકો એડિક્ટ વિદ્યાર્થીઓ બધા આવતા હોય છે. એમાં જે ચામાં વારંવાર લોકો શું નાખતા હોય છે, તેમજ અમુક જુદી ખાદ્ય ચીજમાં શું નાખતા હોય છે, એની ચકાસણી માટે ખાસ બે સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે. આપણે રેડ કર્યા છે. એ રેડમાં જે પણ પદાર્થ જે છે જેના વારંવાર કોઈ વાલીઓ તરફથી કે જાગૃત પ્રજાજનો તરફથી રજૂઆત આવે છે, તો એના આજે સેમ્પલ લેવામાં આવશે અને એ સેમ્પલને આપણે ચેક કરાવશું. પર્ટિક્યુલરલી આ જે આજનો ટાર્ગેટ છે, તો આ ફૂડમાં કોઈ પ્રકારે કોઈ નશાકારક પદાર્થો એડ કરવામાં નથી આવતો. એ બાબતે આપણે લેબમાં ટેસ્ટિંગ કરાવશું અને એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશું.